हेलो फ्रेंड्स, हूँ रावल जीगर आपનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું। આજે આપણે જીવ વિજ્ઞાનમાં એટલે કે બાયોલોજીમાં ચેપ્ટર 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનનમાં આગળ એક ટૉપિક શીખીશું। મિત્રો, આગળના ઘણા લેક્ચર આપણે ભણ્યા છીએ। હવે આપણે પહોંચ્યા છીએ પરાગનયન ઉપર। તો મિત્રો, પરાગનયનની ક્રિયા આપણે જોઈ છે। હવે આજે પરાગનયન માટેના વાહકો વિશે ચર્ચા કરીએ। તો મિત્રો, આજનો આપણો ટૉપિક છે પરાગનયન માટેના વાહકો, એજન્ટ્સ ઓફ પોલિનેશન। પરાગનયન માટેના વાહકો। મિત્રો, આપણે પરાગનયન માટેના વાહકો વિશે ચર્ચા કરીએ છીએ। પરાગનયન શક્ય બનાવવા માટે વનસ્પતિ બે અજૈવિક પરિબળો અને એક જૈવિક ઘટકનો ઉપયોગ કરે છે। મિત્રો, બે અજૈવિક પરિબળો અને એક જ આપણને જૈવિક ઘટક જોવા મળે છે। તો મિત્રો, આ જે આપણો અજૈવિક પરિબળ છે તે અજૈવિક પરિબળની અંદર મુખ્ય સમાવેશ થાય છે પવન અને પાણી। એકને કહીશું આપણે પાણી અને અન્યને કહીશું પવન। એટલે કે જળપરાગિત અને પવન પરાગિત વનસ્પતિઓ આપણને જોવા મળશે। મિત્રો, બે અજૈવિક પરિબળો છે અને એક જ જૈવિક પરિબળ છે। તો જૈવિક પરિબળની અંદર મિત્રો આપણને જોવા મળે છે પ્રાણીઓ, જેમાં વિવિધ પ્રકારના કીટકો, ભમરીઓ, માખીઓ, મધમાખીઓ વગેરે આપણે જોઈશું આગળ। પ્રથમ વાત કરી છે અજૈવિક પરિબળની। મિત્રો, અજૈવિક અને જૈવિક એટલે શું એનો થોડોક ખ્યાલ મેળવીએ। અજૈવિક એટલે શું? તો મિત્રો, જે પરિબળો જીવંત ન હોય પરંતુ તેના દ્વારા જીવન શક્ય બનતું હોય તેને અજૈવિક પરિબળ કહી શકાય। જે પર્વત છે, નદી છે, તળાવ છે, સરોવર છે, સમુદ્ર છે અને જમીન છે, તો તેમાં આપણે અજૈવિક પરિબળોમાં મુખ્ય જે પરાગનયન માટે મદદરૂપ થાય છે તેવા બે છે, એક પાણી અને બીજું પવન। પાણીને આપણે મિત્રો બીજું કહી શકીએ કે જલ, અને એટલા માટે તેને જલ પરાગિત તરીકે પણ ઓળખવામાં આવે છે। મિત્રો, અન્ય એક પણ નામ છે એનું જલ પરાગિત પાણી એટલે કે જલ, જેને આપણે ઇંગ્લિશમાં હાઇડ્રોજન અને ઓક્સિજનના જોડાણ દ્વારા બનતું પાણી, જેને આપણે H2O કહીએ છીએ, તેથી તેને આપણે હાઇડ્રોફિલી તરીકે પણ ઓળખીએ છીએ। હાઇડ્રોફિલી। તો મિત્રો, પાણી જેને આપણે જલ પરાગિત કહીશું અથવા પાણી પરાગિત કહીશું અથવા આપણે હાઇડ્રોફિલી કહીશું, જે પાણીની ક્રિયાની મદદથી પરાગનયનની ક્રિયા કરાવે છે। મિત્રો, પરાગનયન આપણે આગળ જોયું છે તે પ્રમાણે પરાગનયન કોણે કહેવાય? તો જ્યારે પુંકેસરમાં પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સ્થાપિત થવાની ક્રિયા, જેને આપણે મિત્રો પરાગનયન કહીએ છીએ, તે માટે બે અજૈવિક પરિબળો જવાબદાર છે અથવા તો જૈવિક ઘટક જવાબદાર છે। અજૈવિક જોઈએ તો પાણી અને પવન। એમાં પાણીની વાત કરીએ તો પાણીને જલ પરાગિત કહી શકાય, હાઇડ્રોફિલી કહી શકાય। પવનની વાત કરીએ મિત્રો, તો પવન એટલે આપણે વાત પણ કહેતા હોઈએ છીએ, હવા કહેતા હોઈએ છીએ, તેથી તેને વાત પરાગિત તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, તેને વાત પરાગિત તરીકે ઓળખવામાં આવે છે અને અન્ય નામ આપ્યું છે તેનું પવન પરાગિત, વાત પરાગિત અથવા તો એનિમોફિલી। મિત્રો, એનિમોફિલી તરીકે પણ ઓળખાય છે। એનિમોફિલી, આ હાઇડ્રોફિલી અને આ એનિમોફિલી। પવન દ્વારા, હવા દ્વારા, એર દ્વારા, ઓકે, અને એને વિન્ડ પોલિનેશન તરીકે પણ ઓળખવામાં આવે છે। પવનને વિન્ડ કહી શકાય, એટલે વિન્ડ પોલિનેશન પણ કહેવાય છે। એક જૈવિક ઘટક છે મિત્રો, એક આપણો જૈવિક ઘટક છે જે પ્રાણીઓ છે, તો વિવિધ પ્રકારના પ્રાણીઓનો તેમાં સમાવેશ થાય છે, તે આપણે આગળ જોઈશું। મિત્રો, મોટે ભાગે જોઈએ તો જૈવિક ઘટકો પ્રાણીઓનો ઉપયોગ પરાગનયન માટે સૌથી વધુ પ્રમાણમાં થાય છે, જ્યારે અજૈવિક પરિબળોનો ઉપયોગ પાણી અને પવનનો ઉપયોગ ખૂબ જ ઓછી વનસ્પતિઓમાં જોવા મળે છે। જે નિમ્ન કક્ષાની વનસ્પતિઓ હોય છે તેમાં મોટાભાગે પાણી અને પવન દ્વારા પરાગનયન શક્ય બને છે। બાકી તો મોટાભાગની વનસ્પતિઓમાં, ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રાણીઓ દ્વારા જ એટલે કે જૈવિક ઘટકો દ્વારા જ
પરાગનયનની ક્રિયા થતી હોય છે મિત્રો. આગળ વાત કરીએ મિત્રો આપણે. પ્રથમ આપણને જે આપ્યું છે તે વાત પરાગિત વનસ્પતિ એટલે કે પવન દ્વારા પરાગનયન તેના વિશે માહિતી મેળવીએ. મિત્રો એનિમોફિલી વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, પવન દ્વારા પરાગનયન. તો મિત્રો નામ ઉપરથી ખ્યાલ આપતો હશે, પવન દ્વારા પરાગનયન, પવન પરાગિત એનો અર્થ થાય છે કે પવન દ્વારા પરાગરજ વહન થતી હોય તો તેને આપણે શું કહી શકીશું? પવન દ્વારા પરાગનયન અથવા તો વાત પરાગિત અથવા એનિમોફિલી. તો મિત્રો ફરીથી લખીએ છીએ આપણે, લખાણ સહિત સમજણ કેળવીએ કે પવન દ્વારા પરાગરજનું વહન, પવન દ્વારા પરાગરજનું વહન. તો મિત્રો પવન દ્વારા પરાગરજનું વહન થાય તે ક્રિયાને આપણે શું કહી શકીએ? તો પવન દ્વારા જે પરાગનયનની ક્રિયા થાય છે તેને આપણે કહી શકીશું પવન પરાગિત. આગળ મિત્રો વાત કરીએ કે સામાન્ય રીતે આવી વનસ્પતિના પુષ્પ એકલિંગી હોય છે. તો પુષ્પો મિત્રો કેવા હશે? તો કે પુષ્પો આપણને એકલિંગી જોવા મળે છે. કેમ મિત્રો એકલિંગી જોવા મળશે? કેમ કે પવન દ્વારા પરાગનયન ત્યારે જ શક્ય બને જ્યારે પુષ્પો એકલિંગી હોય. બાકી દ્વિલિંગી પુષ્પોમાં પવન જેવા ઘટકોની જરૂરિયાત બહુ રહેતી નથી, કારણ કે તેમાં સીધું પરાગનયનની ક્રિયા શક્ય બને છે. એટલા માટે પુષ્પો એકલિંગી જોવા મળતા હોય તેમાં મોટાભાગે પવન દ્વારા પરાગરજનું વહન થતું જોવા મળે છે અને પરાગનયનની ક્રિયા શક્ય બને છે. મિત્રો આગળ વાત કરી છે કે પરાગરજ મોટા જથ્થામાં ઉત્પન્ન થાય. મિત્રો પવન દ્વારા જ્યારે પરાગરજનું વહન થાય ત્યારે પરાગરજનું વ્યય પામવાની ક્રિયા વધુ થતી હોય છે. તેથી આપણને અહીંયા પરાગરજ મોટા જથ્થામાં ઉત્પન્ન થાય છે. પરાગરજ મોટા જથ્થામાં નિર્માણ પામે. મિત્રો પરાગરજ જો મોટા જથ્થામાં જ્યારે નિર્માણ પામતી હોય તો આપણે એવું પણ કહી શકીએ કે પરાગરજ મોટા જથ્થામાં નિર્માણ પામે છે. તેથી એવું કહી શકાય કે ભાઈ પરાગરજનું વ્યય પણ વધુ થાય છે, તેથી જ મોટા જથ્થામાં નિર્માણ પામે છે, કારણ કે તેના વ્યયની સંભાવના ઊંચી હોય છે. વ્યયની સંભાવના ઊંચી હોય તેથી જ આપણને પરાગરજ મોટા જથ્થામાં નિર્માણ થતી જોવા મળે. મિત્રો પવન દ્વારા જો પરાગરજનું વહન કરાવવું હોય તો પરાગરજ કેવી હોવી જોઈએ? તો કે હલકી હોવી જોઈએ, જેથી પવનમાં ઉડી પણ શકે. તેમાં કોઈ ચિકાશ ન હોવો જોઈએ, જેથી તે સૂકી હોવી જોઈએ. એટલે એવું કહી શકાય કે નાની, સૂકી, લીસી અને હલકી પરાગરજ આપણને જોવા મળે છે. તો મિત્રો પરાગરજ કેવી હશે? તો કે નાની, સૂકી, હલકી, નાની, સૂકી, હલકી અને આપણને લીસી પરાગરજ જોવા મળે છે. મિત્રો ખ્યાલ આવતો હશે આપને, જે અહીંયા સમજણ કેળવી રહ્યા છે તે. આગળ મિત્રો વાત કરીએ. બીજી વાત કરી છે આગળ કે નર પુષ્પો સામાન્ય રીતે વધુ ઊંચાઈએ. મિત્રો પવન દ્વારા પરાગરજનું વહન થાય તો પરાગરજ ક્યાં હોવી જોઈએ? ટોચના ભાગે. જો પરાગરજ ટોચના ભાગે હશે તો અને તો જ પરાગનયનની ક્રિયા શક્ય બનશે અને ઝડપથી પવનમાં એ પરાગરજ ઉડી અને તે પરાગાસન ઉપર સ્થાપન થવા માટે પહોંચશે. તેથી આપણે એવું કહી શકીએ કે નર પુષ્પો સામાન્ય રીતે વધુ ઊંચાઈએ, નર પુષ્પો સામાન્ય રીતે વધુ ઊંચાઈએ ગોઠવાય. મિત્રો નર પુષ્પો વધુ ઊંચાઈએ ગોઠવાયેલા હોય અને માદા પુષ્પો વનસ્પતિ પર નીચા વિસ્તારમાં હોય. એ નર પુષ્પો સામાન્ય રીતે વધુ ઊંચાઈએ ગોઠવાય અને માદા પુષ્પો આપણને ક્યાં જોવા મળશે? નીચા વિસ્તારમાં. નીચા વિસ્તારમાં ગોઠવાય. મિત્રો નર પુષ્પો વધુ ઊંચાઈએ ગોઠવાય છે અને માદા પુષ્પો નીચે ગોઠવાય છે. પરાગાસન શાખિત પીંછાયુક્ત રોમમય અને ચિકાસયુક્ત હોય છે.
મિત્રો પરાગરજ મુક્ત થઈ હોય તે કેવી છે તો કે નાની, સૂકી, હલકી અને લીસી છે. જ્યારે મિત્રો પરાગરજ નાની હોય, સૂકી હોય, હલકી અને લીસી હોય તો તેને પકડવા માટે ચિકાશયુક્ત દ્રવ્ય હોવું જોઈએ. એટલે પરાગાસન જે છે સ્ત્રીકેસરનું તે થોડુંક ચિકાશયુક્ત જોવા મળશે. એટલે પરાગાસન કેવું હશે કે પરાગાસન શાખિત. મિત્રો પરાગાસન આપણને શાખિત જોવા મળશે, પીંછાયુક્ત, રોમમય પણ આપણને જોવા મળશે અને ચિકાશયુક્ત, જેથી પરાગાસન એ પરાગરજનો સરળતાથી સ્વીકાર કરી શકે. તો મિત્રો ખ્યાલ આવ્યો હશે આપણે શું સમજાવી રહ્યા છીએ તે. આગળ મિત્રો વાત કરીએ કે પુષ્પો વિશિષ્ટ આકાર, રંગ, વાસ કશું ધરાવતા નથી, કારણ કે અહીંયા કોઈ પણ પ્રકારના પ્રાણીઓને આકર્ષવાની ક્રિયા કરવાની નથી. જ્યારે પરાગરજ અથવા તો પુષ્પ ઉપર કોઈ કીટક આવીને બેસે તે માટે તેને સુગંધિત દ્રવ્યનું નિર્માણ કરવું પડે, તેને જુદા જુદા પ્રકારના રંગ ધરાવવા પડે, મધયુક્ત વાસ હોય એમાં, પણ એવું કશું જ અહીંયા જોવા મળતું નથી. એટલે પુષ્પો વિશિષ્ટ આકાર, રંગ, વાસ કે મધયુક્ત હોતા નથી. પુષ્પો વિશિષ્ટ આકાર, રંગ, વાસ કે મધુયુક્ત હોતા નથી. મિત્રો અહીંયા મોટાભાગે કોઈ પણ પ્રકારની વાસ ને એવું કશું જોવા મળતું નથી. મિત્રો તેના ઉદાહરણ થશે મકાઈ. તો મકાઈની અંદર આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે એમાં ટોચના ભાગે ગોઠવાયેલા નર પુષ્પો અને નીચેના ભાગે માદા પુષ્પોની ગોઠવણ થાય છે. તેવું જ બીજું ઉદાહરણ છે, મકાઈની સાથે આપણે ઘાસ લઈ શકીએ. મોટા ભાગે મિત્રો ઘાસ જેવી વનસ્પતિઓમાં પવન દ્વારા પરાગનની સૌથી વધુ ક્રિયાઓ જોવા મળે છે. એટલે ઘાસમાં ખૂબ જ સામાન્ય રીતે પરાગનયન એ હવા દ્વારા, પવન દ્વારા થતું હોય છે. અને અન્ય વાત કરી છે નાળિયેરી. તો મિત્રો ખ્યાલ આવ્યો હશે. આગળ જોઈએ. સામાન્ય રીતે પરાગાશય જલ્દીથી ખુલ્લું થાય. મિત્રો પરાગાશય જલ્દીથી શું થાય છે? ખુલ્લું થાય છે, જેથી ક્રિયા ઝડપથી થતી જોવા મળે. એટલે પરાગાશય જલ્દીથી ખુલ્લું થાય, તેથી પરાગરજ મુક્ત થાય અને તેનું વિતરણ થાય. પરાગાશય જલ્દીથી ખુલ્લું થાય. મિત્રો પરાગાશય જલ્દીથી જ્યારે ખુલે તો પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થાય. પરાગરજ મુક્ત થાય. અને જ્યારે મિત્રો પરાગરજ મુક્ત થાય છે ત્યારે આપણને તેનું વિતરણ પણ જોવા મળે છે. તેનું વિતરણ થાય. તેનું મીન્સ મિત્રો પરાગરજનું વિતરણ થાય. ત્યારબાદ વાત કરી છે વાતપરાગિત વનસ્પતિઓમાં સામાન્ય રીતે પુષ્પો એક અંડક હોય છે અને પુષ્પ વિન્યાસમાં ઘણા બધા પુષ્પો જોવા મળે છે. મિત્રો સમજો કે પુષ્પમાં એક જ અંડક હોય. પુષ્પમાં એક અંડક, પરંતુ એક અંડકની હાજરી હોય છે અને પુષ્પ વિન્યાસમાં ઘણા બધા પુષ્પો જોવા મળે. પુષ્પ વિન્યાસમાં ઘણા બધા પુષ્પો જોવા મળે. મિત્રો ખ્યાલ આવ્યો હશે. આગળ વાત કરી છે કે મકાઈ કે જેમાં ગુચ્છ જોવા મળે છે. મિત્રો ઉદાહરણ એવું લઈ શકાય જેથી આપણને જલ્દીથી ખ્યાલ આવી શકે. મકાઈ તેનું ઉદાહરણ કહી શકાય કે મકાઈની અંદર આપણને જે જોવા મળે છે તે ક્રિયા સમજીએ કે મકાઈ કે જેમાં ગુચ્છ જોવા મળે છે. મકાઈ કે જેમાં ગુચ્છ જોવા મળે છે. આજે મિત્રો આપણને ગુચ્છ જોવા મળે છે તે પરાગવાહિની અને પરાગાસન છે. તે મિત્રો
પરાગવાહિની અને પરાગાસન છે. તેથી મિત્રો એવું કહી શકાય કે પરાગવાહિની પરાગાસન છે જે હવામાં હલનચલન દર્શાવે છે, અને હવામાં હલનચલન કરે જેથી પરાગરજને તો શું કરી શકે? ગ્રહણ કરી શકે. તો મિત્રો મકાઈ કે જેમાં ગુચ્છ જોવા મળે છે પરાગવાહિની અને પરાગાસન છે. જે ગુચ્છ જોવા મળે તે શું છે? પરાગવાહિની અને પરાગાસન, કે જે હવામાં હલનચલન દર્શાવે. હવામાં હલનચલન દર્શાવે અને એ હવામાં હલનચલન દર્શાવી અને પરાગરજને ગ્રહણ કરે છે. પરાગરજને ગ્રહણ કરે. તો મિત્રો ખ્યાલ આવ્યો હશે. પવન દ્વારા પરાગનયનની ક્રિયા આપણે પૂર્ણ કરી છે. હવે આગળ એના પછીનો બીજો ટોપિક હાઇડ્રોફિલિક જલપરાગિત જોઈશું. તો મિત્રો હવે આપણે જોઈએ જલપરાગિત વનસ્પતિઓ. હાઇડ્રોફિલિક જલપરાગિત વનસ્પતિ. જોઈએ છે મિત્રો હવે જલપરાગિત એટલે કે હાઇડ્રોફિલિક વનસ્પતિ. એમાં આપણને કહ્યું છે કે પાણી દ્વારા પરાગનયન. મિત્રો હાઇડ્રોફિલિક એટલે જળ દ્વારા પરાગનયન. પાણી દ્વારા પરાગનયન. પાણી દ્વારા પરાગનયન, જેને આપણે જલપરાગિત કહી શકીએ. મિત્રો જલપરાગનયનની જે ક્રિયા છે તે ખૂબ જ ઓછી માત્રામાં, લગભગ આપણને 30 પ્રજાતિઓમાં જોવા મળે છે. એ ખૂબ જ ઓછી માત્રામાં ખૂબ જ ઓછી માત્રામાં 30 પ્રજાતિઓમાં જોવા મળે છે. પ્રજાતિઓમાં જોવા મળે છે. જે મોટા ભાગની કેવી હશે મિત્રો? જલીય એકદળી. જે પણ વનસ્પતિઓ 30 પ્રજાતિઓમાં સમાવેશ થાય છે તેવી વનસ્પતિઓમાં પણ કઈ હશે? તો મિત્રો એ મોટા ભાગે જલીય એકદળી હશે. મિત્રો આપણને જલીય એકદળી જે વનસ્પતિઓ છે તેમાં જલપરાગનયન જોવા મળે છે. કઈ વનસ્પતિઓમાં જોવા મળે છે મિત્રો? તો આપણે આગળ વાત કરી તે પ્રમાણે નીચલી કક્ષામાં જ આ ક્રિયાઓ થતી હોય છે, હાઇડ્રોફિલી અને એનિમોફિલી. જેથી આપણે કહી શકીએ કે તેમાં નીચલી કક્ષાની વનસ્પતિઓ લીલ, નીચલી કક્ષાની વનસ્પતિઓ. કઈ વનસ્પતિઓ મિત્રો નીચલી કક્ષાની થશે? તો આપણે કહી શકીએ કે લીલ. પછી અન્ય એક વાત કરી છે દ્વિઅંગી, અન્ય વાત કરી છે ત્રિઅંગી. તો મિત્રો લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગી જેવી વનસ્પતિઓ એટલે કે નીચલી કક્ષાની વનસ્પતિઓમાં મોટાભાગે પાણી માધ્યમ તરીકે જોવા મળે છે. પાણી માધ્યમ તરીકે જોવા મળે. મિત્રો તેથી આપણે એવું કહી શકીએ કે દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓનું વિતરણ ખૂબ જ મર્યાદિત હોય, કારણ કે દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓ એ પાણીમાં વધુ પ્રમાણમાં જોવા મળતી નથી. એનો અર્થ એ થયો કે તેમાં વધુ પ્રમાણમાં પરાગનયન ન થાય, તેથી તેનું નિર્માણ પણ ઓછું થાય. લીલ મોટાભાગે પાણીમાં જ થાય છે. એટલે દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓનું વિતરણ, દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓનું વિતરણ, મિત્રો દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓનું વિતરણ ખૂબ જ મર્યાદિત થયેલું હોય છે. ખૂબ જ મર્યાદિત થયેલું હોય છે. તેથી પૂંજન્યુને વહન માટે પાણીની જરૂરિયાત રહે છે. પૂંજન્યુને વહન માટે પાણીની
જરૂરિયાત રહે છે। મિત્રો ખ્યાલ આવ્યો હશે જે આપણે સમજણ કેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। આગળ વાત કરીએ છીએ તેમાં ઉદાહરણ જોઈએ મિત્રો કે એવી જલપરાગિત વનસ્પતિઓ કઈ છે કે જેમાં હાઇડ્રોફિલીની પ્રક્રિયા થાય છે। તો મિત્રો હવે ઉદાહરણની વાત કરીએ તો વેલિસ્ટનેરિયા, જે આપણને મીઠા જળની વનસ્પતિઓ છે તેની વાત કરીએ તો વેલિસ્ટનેરિયા અને હાઇડ્રીલા। મિત્રો વેલિસ્ટનેરિયા અને હાઇડ્રીલામાં આપણને જે મીઠા જળની વનસ્પતિઓ છે તેમાં આપણને હાઇડ્રોફિલીની ક્રિયા જોવા મળે છે। અને જો દરિયાઈની વાત કરીએ એટલે ખારા પાણીની વાત કરીએ, દરિયાઈ પાણીમાં આપણને ઝોસ્ટેરા જે છે એ દરિયાઈ ઘાસ જેને કહેવાય છે મિત્રો, દરિયાઈ ઘાસ એટલે ઝોસ્ટેરા, તેમાં આપણને હાઇડ્રોફિલીની ક્રિયા જોવા મળે છે। બધી જ જલજ વનસ્પતિઓમાં પાણી દ્વારા પરાગનયન થતું નથી। મિત્રો સમજવાની વાત છે અને મહત્વનો પોઈન્ટ છે કે બધી જ જલજ વનસ્પતિઓમાં પરાગનયન એ હાઇડ્રોફિલી દ્વારા થાય તેવું જરૂરી નથી। મિત્રો ટાઇટલ એવું છે કે હાઇડ્રોફિલી, એટલે આપણે એવું સમજીએ કે જેટલી પણ વનસ્પતિઓ પાણીમાં રહે છે તે બધી જલ દ્વારા પરાગનયન પામતી હોય, પણ તે વાત મિત્રો સાચી નથી। ઘણી એવી વનસ્પતિઓ છે જે કીટકોના માધ્યમથી અને પવનના માધ્યમથી પરાગનયનની ક્રિયા કરે છે। તેથી મિત્રો આપણે એવું કહી શકીએ કે બધી જ જલજ વનસ્પતિઓમાં પાણી દ્વારા પરાગનયન થતું નથી। બધી જ જલીય વનસ્પતિઓમાં પાણી દ્વારા પરાગનયન થતું નથી। મિત્રો ઉદાહરણ આપણી જોડે છે જ કે ભાઈ જળકુંભી અને પોયણા, મોટાભાગની જલીય વનસ્પતિઓમાં જો જોવા જઈએ તો જળકુંભી અને પોયણા એટલે કે વોટર લીલી ઉદાહરણ છે આપણી જોડે મિત્રો એના કે જળકુંભી વોટર હાયસિન્થ અને વોટર લીલી જલીય લીલી, જેને આપણે બીજું નામ આપેલું છે પોયણા, ગુજરાતીમાં તેને કહેવાય છે પોયણા। મિત્રો બંને શબ્દો યાદ રાખીશું, જલીય લીલી અને પોયણા, કે જેમાં પુષ્પો પાણીના સ્તરથી ઉપર રહેતા હોવાથી કીટકો કે પવન દ્વારા પરાગનયન થતું હોય છે, એટલે પાણી દ્વારા પરાગનયન થતું નથી। તેમાં પુષ્પો ક્યાં રહે છે મિત્રો? પાણીના સ્તરથી ઉપર, જેમાં પુષ્પો પાણીના સ્તરથી ઉપર જોવા મળે છે। તેથી કીટકો કે પવન દ્વારા પરાગનયન થાય, કીટકો કે પવન દ્વારા પરાગનયન થાય। મિત્રો જે આપણી મીઠા જળની વેલિસ્ટનેરિયા અને હાઇડ્રીલા છે તેમાં આપણે વેલિસ્ટનેરિયામાં કઈ રીતે પરાગનયન થાય છે તેની થોડી ચર્ચા કરીએ। મિત્રો વેલિસ્ટનેરિયામાં નર પુષ્પો પાણીની સપાટી પર આવે છે। વેલિસ્ટનેરિયામાં નર પુષ્પો પાણીની સપાટી પર આવે છે। મિત્રો વેલિસ્ટનેરિયામાં નર પુષ્પો પાણીની સપાટી પર આવે છે અને પરાગરજ પાણીની સપાટી ઉપર મુક્ત કરે છે, અને પરાગરજ પાણીની સપાટી પર મુક્ત કરે। મિત્રો જ્યારે પાણીમાં સપાટી પર જ્યારે પરાગરજ મુક્ત થાય ત્યારે તેનો સ્વીકાર કરવા માટે માદા પુષ્પો પણ આવેલા હોવા જોઈએ, અને માદા પુષ્પો પાણીની અંદર જોડાયેલા રહે છે। માદા પુષ્પો
પાણીની અંદર જોડાયેલા રહે. મિત્રો માદા પુષ્પો પાણીની અંદર જોડાયેલા રહે તેમના લાંબા વૃત્તના છેડા એ આપણને પુષ્પના પરાગાસન મીણમય હોવાથી ત્યાંનું પાણી અંતર્વલિત થાય છે. એટલે મિત્રો ત્યાં આ રીતે અંતર્વલન પામેલું હોય છે. જ્યારે આપણે ગ્લાસની અંદર પાણી લઈએ અને તેને ચમચી દ્વારા હલાવીએ અને જે ક્રિયા થાય તેમાં એક ચપટી મીઠું કે ખાંડ નાખો અથવા કોઈ પણ દ્રવ્ય નાખો ત્યારે પાણીની સાથે આમ અંતર્વલન ગોળ 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 ભમે છે અને અંતે તે સેન્ટરમાં આવીને નીચે ગોઠવાય છે. તો મિત્રો એ ક્રિયા અંતર્વલિત કહી શકાય. એવી જ કંઈક ક્રિયા આપણને વેલેસ્નેરિયામાં જોવા મળે છે. તો વેલેસ્નેરિયામાં નરપુષ્પો પાણીની સપાટી પર આવે છે અને પરાગરજ પાણીની સપાટી પર મુક્ત થાય. જેવી પરાગરજ મુક્ત કરે કે માદા પુષ્પો પાણીની અંદર જોડાયેલા રહે અને તેઓ અંતર્વલિત થયેલા જોવા મળે છે. એટલે મિત્રો તેમાં માદા પુષ્પો પાણીની અંદર જોડાયેલા રહે છે. તેમના લાંબા વૃંતના છેડે ગોઠવાયેલા પુષ્પના પરાગાસન મીણમય હોય છે. પરાગાશય કેવા છે મિત્રો? મીણમય. ખાસ યાદ રાખવા જેવું કે કઈ વનસ્પતિમાં પરાગાસન મીણમય જોવા મળે છે? તો વેલેસ્નેરિયામાં પરાગાસન આપણને મીણમય જોવા મળે છે. તો પરાગાસન મીણમય હોવાથી ત્યાંનું પાણી અંતર્વલન પામે છે. ત્યાંનું પાણી અંતર્વલન પામે અને આ અંતર્વલનના કારણે પરાગરજ તેમાં ઉતરી આવે છે અને ફલિત પુષ્પ પાણીમાં પાછા ખેંચાઈ જાય છે. પરાગરજ તેમાં ઉતરી આવે. પરાગરજ તેમાં ઉતરી આવે મિત્રો અને પરાગરજ તેમાં ઉતરી આવે તેથી ફલિત પુષ્પ પાણીમાં પાછા ખેંચાઈ જાય. ફલિત પુષ્પ પાણીમાં પાછા ખેંચાઈ જાય છે. ફલિત પુષ્પ પાણીમાં પાછા ખેંચાઈ જાય છે. આ માટે માદા પુષ્પના વૃંત સ્પ્રિંગની જેમ એક સ્પ્રિંગ હોય તેના જેવું ગૂંચળું વળી જાય છે. એટલે મિત્રો એ સ્પ્રિંગ ખુલ્લી થઈને છેક ઉપર આવે છે. વૃંતના છેડે પાણી ત્યાં આગળ અંતર્વલિત કરે છે અને એ અંતર્વલનના કારણે એ મીણમય દ્રવ્યના કારણે ત્યાં પરાગરજ સ્વીકાર્ય બને. જેવી પરાગરજ સ્વીકારાય તરત જ તે વૃંતના છેડે રહેલું સ્પ્રિંગની જેમ ગોઠવાયેલો ભાગ પરાગ વાહિની સહિતનો તે આખો ભાગ આપણો નીચે આવી જશે પાછો. એટલે પાછા ખેંચાઈ જાય છે. માદા પુષ્પના વૃંત સ્પ્રિંગની જેમ ગૂંચળું વળી જાય છે. માદા પુષ્પના વૃંત જે મિત્રો આપણા વૃંત હતા જે અંતર્વલનની ક્રિયા માટે જવાબદાર હતા તે સ્પ્રિંગની જેમ ગૂંચળું વળી જાય. મિત્રો ખ્યાલ આવ્યો હશે? મિત્રો જો આપણે દરિયાઈ ઘાસની વાત કરીએ તો દરિયાઈ ઘાસમાં માદા પુષ્પો પાણીમાં નિમગ્ન રહે છે. દરિયાઈ પુષ્પો એટલે કે દરિયાઈ ઘાસના પુષ્પોની વાત છે. દરિયાઈ ઘાસના પુષ્પો એ માદા પુષ્પો જે છે એ પાણીમાં નિમગ્ન રહે. તો દરિયાઈ ઘાસના પુષ્પો જે માદા પુષ્પ છે તે પાણીમાં નિમગ્ન રહે છે. નિમગ્ન રહે. નિમગ્ન એટલે મિત્રો નિમગ્ન એનો અર્થ થાય છે પાણીમાં ડૂબેલું. એ આપણને પાણીમાં ડૂબેલા જોવા મળે છે અને પરાગરજ મુક્ત થઈને પાણીની અંદર જાય છે. પરાગરજ મુક્ત થઈ પાણીની અંદર જાય. તો મિત્રો દરિયાઈ ઘાસના માદા પુષ્પો જે છે એ પાણીમાં નિમગ્ન રહે એટલે આપણને એવો પ્રશ્ન પૂછાય કે ઝોસ્ટેરા જે છે એ દરિયાઈ ઘાસ છે. તેનું ઉદાહરણ કહી શકાય કે ઝોસ્ટેરામાં માદા પુષ્પ પાણીમાં કેવી રીતે જોવા મળે છે? તો આપણને નિમગ્ન રહેલા જોવા મળે છે. જે પરાગરજ મુક્ત થઈ પાણીની અંદર જાય છે.
મોટાભાગની જળપરાગિત જાતિઓમાં પરાગરજો ભીના મ્યુસિલેસથી આવૃત હોય છે. મિત્રો, તેમાં મ્યુસિલેસનું આવરણ જોવા મળે છે. એટલે કે જળપરાગિત જાતિઓમાં પરાગરજો ભીના મ્યુસિલેસ, એટલે થોડુંક ચિકાસયુક્ત દ્રવ્ય હોય તેના જેવું મ્યુસિલેસ થી આપણને આવૃત જોવા મળે છે. મ્યુસિલેસથી આવૃત હોય છે મિત્રો, અને વિશિષ્ટ ઘનતા ધરાવે છે. મિત્રો, જલપરાગિત જાતિઓમાં પરાગરજો ભીના મ્યુસિલેસથી આવૃત હોય છે. મ્યુસિલેસનું આવરણ જોવા મળે છે જે વિશિષ્ટ ઘનતા ધરાવતું હોય છે. આવી ઘણી બધી જાતિઓમાં પરાગરજ લાંબી રિબિન આકારની અને તેઓ પાણી સાથે નિષ્ક્રિય વહન દ્વારા પણ વહન પામતી હોય છે. મિત્રો, એ પરાગરજ કેવી હશે? તો મોટાભાગે પરાગરજ લાંબી, પરાગરજ કેવી જોવા મળશે મિત્રો? લાંબી જોવા મળશે, રિબિન આકારની, અને તેઓ પાણી સાથે નિષ્ક્રિય વહન દ્વારા વહન પામે, અને તેઓ પાણી દ્વારા નિષ્ક્રિય વહન દ્વારા વહન પામે, નિષ્ક્રિય વહન દ્વારા વહન પામે, અને તેમાંથી થોડી પરાગાસન સુધી પહોંચે, અને તેમાંથી થોડી પરાગાસન સુધી પહોંચે. મિત્રો, પરાગાસન સુધી પહોંચે એટલે તેમાં પરાગનયનની ક્રિયા શક્ય બને, અને પરાગનયન શક્ય બને. તો મિત્રો, ખ્યાલ આવ્યો હશે આપણે જે આજે ટોપિક હતો સમજાવવા માટેનો. મિત્રો, જલપરાગિત વનસ્પતિ અને પવન પરાગિત વનસ્પતિઓમાં પુષ્પો રંગબેરંગી અને સુગંધિત હોતા નથી. ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો કે પુષ્પો રંગબેરંગી અને સુગંધિત હોતા નથી. પુષ્પો રંગબેરંગી અને સુગંધિત હોતા નથી. તો મિત્રો, આપણે જે ટોપિકનો અભ્યાસ કર્યો છે તે ટોપિકમાં આપણે હવે થોડાક એના MCQs સોલ્વ કરીશું, જે ગુજરાત બોર્ડ, નીટ અને તેવી વિવિધ અન્ય પરીક્ષાઓમાં પૂછાતા હોય છે, ગુજકેટ જેવી. તો જોઈએ આપણે મિત્રો આગળ પ્રશ્નો. મિત્રો, પ્રશ્ન નંબર 233, પરાગનયનના વાહકોના અભાવે બીજનું નિર્માણ શેમાં જોવા મળે છે? તો મિત્રો, આપણો જવાબ આવશે કોમેલિના, કે જેમાં બીજનું નિર્માણ આપણને પરાગનયનના વાહકોના અભાવે જોવા મળે છે. મિત્રો, પ્રશ્ન નંબર 252, એનિમોફિલી વનસ્પતિના ઉદાહરણ જણાવો. મિત્રો, એનિમોફિલી વનસ્પતિના ઉદાહરણમાં મકાઈ, ઘાસ અને નાળિયેરી 3 આવે છે મિત્રો, જે આપણે થિયરીમાં અભ્યાસ કર્યો છે. આગળ વાત કરી છે પાણી દ્વારા પરાગનયન કેટલી પ્રજાતિઓમાં જોવા મળે છે? તો મિત્રો, આપણો જવાબ આવશે 30. પાણી દ્વારા પરાગનયન 30 પ્રજાતિઓમાં જોવા મળે છે. મિત્રો, આગળ પ્રશ્ન જોઈએ. નીચે પૈકી જલપરાગિત વનસ્પતિઓના ઉદાહરણ કયા છે? મિત્રો, વેલિસ્નેરિયા અને હાઇડ્રેલા એ મીઠા જળની હતી, જ્યારે ઝોસ્ટેરા દરિયાઈ ઘાસ હતું. એટલે આપણો જવાબ થશે જલપરાગિત વનસ્પતિઓનું ઉદાહરણ. આ 3 ઉદાહરણ જલપરાગિત વનસ્પતિના છે. જવાબ આવશે ડી. આગળ વાત કરી છે મોટા ભાગની જલપરાગિત જાતિઓમાં પરાગરજો શેનાથી આવૃત હોય છે? તો મિત્રો, ભીના મ્યુસિલેસથી. હમણાં જ થિયરીમાં જોયું આગળ. મિત્રો, 257મો પ્રશ્ન જોઈએ. મોટા ભાગની જલપરાગિત જાતિઓમાં પરાગરજ કયું લક્ષણ ધરાવે છે? તો મિત્રો, પરાગરજમાં આપણને વિશિષ્ટ ઘનતા જોવા મળતી હતી. મિત્રો, પ્રશ્ન નંબર 291, નીચે પૈકી આકૃતિ શેમાં જળ દ્વારા પરાગનયન છે? તો મિત્રો, આપણો જવાબ થશે વેલિસ્નેરિયા. આ વેલિસ્નેરિયાની આકૃતિ છે, જેમાં માદા પુષ્પો બતાવેલા છે, અને તેમાં સ્પ્રિંગ જેવી રચના આપણે જોઈ શકીએ છીએ. આ સ્પ્રિંગ જેવી રચના છે મિત્રો. આ રીતે આ નર પુષ્પો છે તેના,
અને તે જ્યારે સ્થાપિત થાય પરાગરજ પરાગાસન ઉપર તેમાં અંતરવલનની ક્રિયા જોવા મળે છે મિત્રો. નીટ ફેઝ 2 જુલાઈ 2016માં પૂછાયેલો પ્રશ્ન છે કે જળકુંભી અને જલીય લીલીમાં પરાગનયન કયા પરાગવાહકો દ્વારા થાય છે? મિત્રો જળકુંભીની જગ્યાએ વોટર હાયસિન્થ લખેલું પણ હોઈ શકે છે અને જલીય લીલીની જગ્યાએ આપણને પાયોલા પણ લખેલું જોવા મળી શકે, તો પોયણા પણ લખેલું જોવા મળી શકે છે. મિત્રો જવાબ આવશે કીટકો અથવા તો પવન દ્વારા પરાગનયનની ક્રિયા થતી જોવા મળે છે. ક્લિસ્ટોગેમી અજન્યુ મિત્રો ક્લિસ્ટોગેમી અજન્યુ પરાગણતાનો ફાયદો શું છે? તો મિત્રો પરાગવાહકો પર આધારિત નથી તે તેનો ફાયદો છે, જે CBSEમાં પૂછાયેલો પ્રશ્ન છે.